ચેનલ ઓફ વડોદરા। ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકામાં મોબાઈલ ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં ગતરોજ ફાઇનલમાં સંજરી મોબાઈલ વર્સિસ એ મોબાઈલ આવી હતી, જેમાં એ મોબાઈલ ટીમને પહેલી ઇનિંગમાં 36 બોલમાં 50 રન માર્યા હતા। ત્યારબાદ સંજરી મોબાઈલ ટીમને 35 બોલમાં 56 રન મારી વિજય પ્રાપ્ત કર્યો હતો અને તે મેચના મેન ઓફ ધ મેચ ફાતિયા મોબાઈલના બેટ્સમેન અબ્દુલ સમદ બન્યા હતા, જેમાં અબ્દુલ સમદની 10 બોલમાં 27 રન મારી પોતાની ટીમને વિજય બનાવી હતી। મેચને નિહાળવા માટે ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ મોબાઈલ એસોસિએશનનું અમારું જે યુનિયન છે એના ગયા વર્ષે પણ અમે આવી રીતે ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જે એક દિવસનું હતું અને જેવું સેમ અમે આ વર્ષે પણ કરેલું છે, જેમાં એક દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, જે મૂળ અમારો મનોરંજન અને સ્વાસ્થ્ય માટેનો હેતુ હતો। અને સવારથી સાંજમાં અમે લોકોએ આ 4 ટોટલ ટીમ હતી, જેવી રીતે એચટી મોબાઈલ, એ મોબાઈલ, બાપુ મોબાઈલ અને સંજરી મોબાઈલ, અને એમાંથી અમારી સંજરી મોબાઈલની ટીમ વિજેતા બની છે, જે વિજેતા ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ। અને આ રીતે જો બધાનો સાથ સહકાર રહેશે તો આવતી વર્ષે પણ અમે આ રીતનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીશું। કેટલા વર્ષથી કરવામાં આવે છે? લગભગ ગયા વર્ષે કર્યું હતું અને આ બીજું વર્ષ છે અમારું। એના માટે શું કહેવા માગશો કે આવનારા સમયમાં વધારો થશે? અમારા સમયમાં વધારો એટલે અમે આવતા વર્ષે પણ કરવાનો સંપૂર્ણ રીતે અમારો પ્રયાસ કરીશું અને બધાનો સાથ સહકાર રહેશે તો હજુ આનાથી સારી રીતનું અમે આયોજન કરી શકીશું।